foreigners also. Those updates you will receive from the relevant departments, Ministry of Civil Aviation, Air India and others. They are putting out something, I guess, soon. That's the latest that I can share. We also, it's still an evolving situation. Rescue operations are on, so you'll have to wait a little more time for exact details to be put out. But you would have seen, that everybody is concerned, and we once again convey our deepest condolences to all the families who have lost their loved ones. On Canada, we had a question. તો હજુ પણ બચાવ કામગીરી યથાવત છે અને હજુ પણ રાહ જોવી પડશે. જે એક્ઝેક્ટ ડિટેલ છે તે આપણને હજુ આવનારા સમયમાં જાણ થશે. સંવાદદાતા વિભુ અમારી સાથે જોડાયેલા છે. વિભુ, આપ સિવિલ હોસ્પિટલની વાત કરી રહ્યા હતા, જે અત્યારે બેઠક ચાલુ છે તેના વિશે વાત કરી રહ્યા હતા. જી વિભુ. જે અત્યારે જે રીતે તમામ લોકોએ ઇમરજન્સી નંબર છે તે જાહેર કરવામાં આવ્યો છે, કારણ કે ફ્લાઇટમાં અમદાવાદ એરપોર્ટથી જે લોકો જઈ રહ્યા હતા લંડન, તે લોકોના પરિવારજનો પણ અહીં પહોંચી રહ્યા છે. તેઓની જે લોકો દર્દીઓ તેમને મળવા માટે આવી છે, સાથે જ ડોક્ટરો પણ સતત કોમ્યુનિકેશન છે તે કરી રહ્યા છે. તેમના પરિવારોને તાત્કાલિક માહિતી મળી જાય તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઇમરજન્સી જે નંબર છે, સાથે સાથે જ અત્યારે મુખ્યમંત્રી છે, આરોગ્ય મંત્રી છે, તમામ અધિકારીઓ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. સુપ્રિન્ટેન્ડન્ટ પાસેથી આ પ્રકારની માહિતી છે તે લઈ રહ્યા છે. સૌથી વધારે મહત્વની વાત છે કે બ્લડ, કારણ કે જે લોકો ઇજાગ્રસ્ત થયા છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને ઇજા થયેલા લોકોને લોહીની જરૂર પડી રહી છે, ત્યારે બ્લડની અહીં સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી. સિવિલ હોસ્પિટલમાં હું ફરી એક વખત દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે અહીં તમામ જે લોકો છે, રાજકીય નેતાઓ છે, તે સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા છે. જે પેસેન્જરો હતા કે તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવવામાં આવ્યા છે, તેમના ખબર અંતર છે તે પૂછી ગયા છે. સાથે પરિવાર સાથેનું કોમ્યુનિકેશન થાય અને અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા જે હતા, કારણ કે અમદાવાદ એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે અને ત્યાંથી 250થી વધારે ફ્લાઇટોનું ટેક ઓફ લેન્ડિંગ થતું હોય છે, ત્યારે તેમના પરિવારજનો કે જે લંડન જઈ રહ્યા હતા અને લંડન જનારા જે પરિવારો છે તેનું શું થયું છે તેનું કાર્ડ મેળવવા માટે અત્યારે સિવિલ હોસ્પિટલ છે, તેમાં સેન્ટર છે, ત્યાં પહોંચી રહ્યા છે. અમે અત્યારે હાલમાં આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે તે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ છે, ત્યાં અત્યારે એક બેઠક ચાલી રહી છે. અડધો કલાકથી બેઠક ચાલી રહી છે. મુખ્યમંત્રી પણ, આરોગ્ય મંત્રી, મુખ્યમંત્રી સહિતના તમામ અધિકારીઓ છે, તેમને પણ જે દર્દી વોર્ડ છે ત્યાંની મુલાકાત લીધી છે અને અત્યારે હવે તો થોડીક મિનિટોમાં તેઓ આખી માહિતી છે તે પણ મીડિયાને જાણ કરશે, કારણ કે અત્યારે તમામ લોકો એ જ ચિંતામાં છે કે કેટલા લોકોનું મૃત્યુ થયું છે. જે સારવાર હેઠળ છે તો 50 થી 60 લોકોને તો સિવિલ હોસ્પિટલમાં જ લાવવામાં આવ્યા છે. તાત્કાલિક સારવાર છે તે શરૂ કરી દીધી છે. હવે એક પણ પ્રશ્ન છે કે પ્લેનમાં કઈ પ્રકારની ખામી હતી તેની તપાસ કરવામાં આવશે. સાથે સાથે એર ઇન્ડિયા દ્વારા પણ આખું જે લોકો હતા પેસેન્જર તેનું તે પણ તે પણ એક જોઈ રહ્યું, પરંતુ એ તપાસની વાત છે. પરંતુ તમામ પ્રકાર વિભુ, બિલકુલ તંત્ર